નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં ખેતરમાં શેડની આડમાં બનાવેલ ફેક્ટરીમાંથી 3 કરોડ 37 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 વ્યક્તિઓને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓએ જિલ્લા નશીલા પદાર્થો ખરીદ વેચાણ તથા હેરીફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપી હતી। આ સૂચનાના આધારે જેએમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓની રાહબરી હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચએમ જાડિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એઓ ભરવાડ નાઓની સાથે સ્ટાફની ટીમો બનાવી જિલ્લામાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા જિલ્લા ગ્રામ્યમાં ગેરકાયદેસર માદક દ્રવ્યોનો ખરીદ વેચાણ તથા હેરાફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે સારું ગઈકાલે તારીખ 22/1/2025ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ ચાવડા નાઓ ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન એસઓજી સ્ટાફને ખાનગી ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે મોક્ષી ગામની સીમમાં રાણિયા જવાના રોડની બાજુમાં ખેતર આવેલું છે। આ ખેતર જગદીશભાઈ મહેડા નામનો વ્યક્તિ પોતાના કબજાના ખેતરમાં શેડ બનાવી તેમાં પ્રેમચંદ મહંતો નામના વ્યક્તિ સાથે નશાકારક પદાર્થ એટલે કે મેફેડ્રોન સિન્થેટિક્સ ડ્રગ્સ ફેક્ટરીમાં બનાવી વેચાણ કરતો હોવાની માહિતીના આધારે એસઓજી ટીમે નીચે મુજબના મુદ્દામાલ સાથે 2 વ્યક્તિઓને ઝડપી પાડી ભાદરવા પોલીસ સ્ટેશનમાં બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મંજુસર પોલીસ સ્ટેશનને સોંપેલ છે અને આરોપી જગદીશજીતસિંહ મહેડા જેની ઉંમર 42 વર્ષ રહે મોક્ષી 1588 તેનો ઘર નંબર છે જલારામ કોલોનીમાં સાવલીમાં રહે છે। પ્રેમચંદ હરિનારાયણ મહંતો ઉંમર 34 પંચવટી ગોરવાનો રહેવાસી છે। ઉપરોક્ત જગદીશજીતસિંહ મહેડાની 2014માં પણ સીઆઈડી ક્રાઇમ પોલીસ સ્ટેશન ગાંધીનગરમાં એક ગુનો નોંધાયેલો છે। એનડીપીએસના ગુનાના કામે તેની હાલમાં ધરપકડ કરેલી છે, જેમાં પકડાયેલ મુદ્દામાલ 3,40,10,482 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીએ જપ્ત કર્યો છે અને મેફેડ્રોન બનાવવા માટેનું રો મટીરિયલ તથા સાધન સામગ્રી 1,73,112 રૂપિયાનું રો મટીરિયલની સાધન સામગ્રી પણ જપ્ત કરી છે। લગભગ એક હોન્ડા એક્ટિવા, રોકડા રૂપિયા 2370, મોબાઈલ નંગ 3। આમ એસઓજીએ આ તમામ મુદ્દામાલને કબજે કર્યો છે। જ્યારે ફરાર જે આરોપીઓ છે, પકડવાના બાકી આરોપીઓ છે, તેમાં ચિરાગ ગિરીશભાઈ પટેલ જે સમતાનો ગોરવા વડોદરા શહેરનો રહેવાસી છે, વિપુલસિંહ રહે ઔરંગાબાદ બિહારનો છે। વિપુલસિંહ સાથે આવેલ એક માણસ જેનું પૂરું નામ સરનામું મળેલ નથી। આમ એસઓજી વડોદરા ગ્રામ્યને સામાન્ય જનતા નશાથી દૂર રહે તેમજ યુવાધન બરબાદ ન થતું અટકે તે સારું અસરકારક કામગીરી કરી માદક દ્રવ્ય મેફેડ્રોન બનાવતી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન ન્યૂઝ। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ, નમસ્કાર।